રાજનીતિ પણ શરૂ થઈ છે। એક તરફ સાંજે સીએમ ભૂપેન્દ્ર પટેલ એએમસીના પદાધિકારીઓ સાથે આ ફિલ્મ નિહાળવાના છે, તો બીજી તરફ ફિલ્મ જોવા જવાની જાહેરાત બાદ કોંગ્રેસે આ મુદ્દે કટાક્ષ કર્યો છે। કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ફિલ્મના નિર્માણ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે। સાથે જ સત્યને સાબિત કરવા માટે ફિલ્મ બનાવવી પડે, આ રીતના સવાલો શક્તિસિંહ ગોહિલે કર્યા છે। સાબરમતી ટ્રેનના નામે રાજકીય રોટલા શેકવાનો પ્રયત્ન કર્યો હોવાનું પણ કોંગ્રેસ નેતા અમિત નાયકે જણાવ્યું છે। કોઈ પણ સત્યને સાબિત કરવા માટે ફિલ્મો બનાવવી પડે ખરી? સમજો ને આમાં મને એવા સંગઠનો અને પક્ષના આગેવાનો આજે આ પિક્ચર જોવા જઈ રહ્યા છે। શરમ આવી જોઈએ એ લોકોને કે તમારી ઉશ્કેરણીથી ગુજરાતના જે ભોળા યુવાનોએ જેલ કાપી, જે લોકો મોતને ભેટ્યા, જેમની વૃદ્ધ માતા પિતા કે તેમના ઘરની પત્નીએ લોકોના ઘરકામ કરીને પોતાનું ઘર ચલાવ્યું છે, એવા જગ્યાએ આજ સુધી ભારતીય જનતા પાર્ટી કે તેના એક પણ નેતા ડોકામાં નથી ગયા અને આજે આ પિક્ચરને સમર્થન આપીને એ લોકો શું જતા માંગે છે। ત્યારે હવે આ મુદ્દે પક્ષાપક્ષી શરૂ થઈ છે। શક્તિસિંહ ગોહિલે સવાલ ઉઠાવ્યો છે, અમિત નાયકે પણ સાબરમતી ટ્રેનના નામે રાજકીય રોટલા શેકતા હોવાના આક્ષેપ કર્યા છે। બીજી તરફ જે રીતે ભૂપેન્દ્ર પટેલ હવે આ ફિલ્મ જોવા જવાના છે અને તેને લઈને હવે કોંગ્રેસે કટાક્ષ કર્યા છે। સાથે જ કોઈ હકીકત સાબિત કરવા માટે ફિલ્મ બનાવવી પડે તેવો સવાલ પણ કર્યો છે। સાબરમતી રિપોર્ટ કે જેમાં ગોધરાકાંડની આખી જે કથા છે તેને વર્ણવવામાં આવી છે અને પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે પણ આ મુદ્દે ઉલ્લેખ કર્યો છે। પીએમ મોદીએ પણ કહ્યું કે કોઈ પણ સત્યને સપાટી પર લાવવા માટે આ ફિલ્મ એક સારું ઉદાહરણ છે, તો બીજી તરફ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ આ ફિલ્મના વખાણ કર્યા છે અને હવે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આ ફિલ્મ જોવાના છે। ત્યારે આ મુદ્દે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસે આ મુદ્દે કટાક્ષ કર્યા છે। વલસાડમાં બીઆરસી